અને હવે વાત કરીએ ગેસના મહાસંકટ પર તો દેશની ધરતીથી 3000 કિલોમીટર દૂર જે આગ લાગી, જે યુદ્ધનું સંકટ ઊભું થયું અને તેની જ્વાળા હવે અહીંયા સુધી પણ પહોંચી ગઈ છે. કેવી રીતે એ સમજવું છે, આપને બતાવવું છે, કારણ કે ગુજરાતમાં જે ગેસનું સંકટ ઊભું થયું છે તેને લઈને આ સૌથી મોટો ખુલાસો. આ મહાયુદ્ધની દેશભરમાં તેના કારણે દેશભરમાં ગેસનું મહાસંકટ ઊભું થયું છે અને ગુજરાત પર પણ આ ખતરો તોળાઈ રહ્યો છે. આ સંકટ શરૂ થઈ ગયું છે. ગેસની અછતને લઈને શા માટે ગુજરાતમાં અફરાતફરી મચી છે, શું સમસ્યા છે, શું મુશ્કેલીઓ પડે છે ઉદ્યોગોને, હોટેલ, રેસ્ટોરન્ટ્સ માલિકોને, લોકોને, એ બધું જ આપને બતાવવું છે. ગુજરાત શા માટે સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે, આખરે આવું કેમ થઈ રહ્યું છે કે લાંબી કતારો લાગી રહી છે, ગૃહિણીઓ, હોટેલ્સ, ઔદ્યોગિક એકમો ચિંતામાં મુકાઈ ગયા છે, શા માટે એવું થયું છે કે ઔદ્યોગિક એકમો એક બાદ એક બંધ થવા લાગ્યા છે. અને સમજવું છે કે ગુજરાતમાં ગેસનું સંકટ ધીમે ધીમે કેમ વધારે વિકરાળ બની રહ્યું છે. ગુજરાતના શહેરો અને ઉદ્યોગોને શા માટે મોટા પાયે અસર થઈ રહી છે, કારણ કે આ દ્રશ્યો અમે આપને જે બતાવીશું. અને વડોદરા, સુરત, અમદાવાદ આ એ મોટા શહેરો છે કે જ્યાં ગેસ બુકિંગ માટે લાંબી કતારો લાગવા લાગી છે. લોકો પરેશાન થઈ ગયા છે, પેનિક ફેલાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા હોટેલ, રેસ્ટોરન્ટ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો અમારા ધંધાને, રોજગારને ખૂબ મોટો ફટકો પડવાનો છે. કારણ એ છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ જે સમુદ્ર ધુની છે એને બંધ કરી દેવામાં આવી અને પરિણામે ભારતમાં આવતો જે સપ્લાય હતો, ગેસની પુરવઠો હતો, એ અટકી ગયો. એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર તરફથી અને કેન્દ્રનો 9 માર્ચથી ગેસ વિતરણ માટેનો જે આદેશ આપવામાં આવ્યો, પ્રાયોરિટી સરકાર નક્કી કરી રહી છે કે પીએનજી અને સીએનજીને પ્રથમ પસંદગી આપવામાં આવી રહી છે. સરકાર તરફથી, મંત્રી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક એકમો માટે ગેસ સપ્લાયમાં કાપ મુકાયો છે. લોકોને કોઈ તકલીફ નહીં પડે, નાગરિકોને કોઈ તકલીફ નહીં પડે. પરંતુ હિતેન, ઘણા બધા કારણો છે. ઓલ ઇઝ વેલની પણ વાતો કરવામાં આવે છે, પણ લોકોમાં એ પેનિક ફેલાઈ ચૂક્યો છે, કારણ કે એ અનુભવવા પણ લાગ્યા છે. લોકો કહી રહ્યા છે કે આવા શબ્દો તો તમે પહેલા પણ બોલ્યા હતા, એ કોરોના વખતે પણ બોલાયા હતા, એ અન્ય સંકટમાં પણ બોલાયા હતા, પણ આખરે લોકોએ ભોગવવું પડ્યું હતું. અને આજે ગુજરાતમાં, અન્ય રાજ્યોમાં જે ગેસ સંકટ ઊભું થયું છે, શું કારણો છે, કેટલી અસર હજી વધારે બનવાની છે, કેટલું આ સંકટ વિકરાળ બનવાનું છે? બિલકુલ, જુઓ, કહી દઉં કે પેનિક થવાની પાછળના કારણ અનેકો છે, પણ શા માટે આ સંકટ ગુજરાતમાં અને પૂરા દેશમાં છવાયું છે અગર તેની વાત કરું તો આ જુઓ, અહીંયા ઈરાન તમને દેખાઈ રહ્યું છે, આ ઇઝરાયલ, આ બે દેશ વચ્ચે અને અમેરિકા, આ 3 દેશ વચ્ચે વોર ચાલી રહી છે. આ જે તમે પટ્ટો જોઈ રહ્યા છો, જેમાં જે આ સેકન્ડ લાઇન તમને દેખાઈ રહી છે કતરની પહેલાં, તે સ્ટેટ ઓફ હોર્મુઝ છે જે બંધ કરી દેવામાં આવ્યું છે. અને તેના થકી આ રૂટથી જે ઇન્ડિયામાં જે પણ ક્રૂડ ઓઇલ આવી રહ્યું હતું તે ક્રૂડ ઓઇલ હવે જે છે તે પહોંચી નથી રહ્યું અને તેના થકી હવે આ તકલીફ જે છે તે તમામને જોવા મળી રહી છે. કારણ કે ઇન્ડિયામાં અગર ક્રૂડ ઓઇલ આવતું ક્યાં, તો આ ભારતનો મેપ તમે જોઈ રહ્યા છો, એમાં અહીંયા ગુજરાત તો સૌથી મોટો જે માલ જે છે તે ક્રૂડ ઓઇલનો જે કોઈ પણ પોર્ટ ઉપર લેન્ડ થતો તે ગુજરાતના પોર્ટ ઉપર લેન્ડ થતો હતો અને તે હવે થઈ નથી રહ્યો. તેના થકી ક્યાંક ને ક્યાંક આ સંકટ જે છે તે આખો ઊભો થઈ ચૂક્યો છે અને તે સંકટને દૂર કરવા માટે પ્રયાસો પણ જે છે તે કરવામાં આવી રહ્યા છે. પણ બીજી તરફ સરકારે જે નિર્ણય લીધો છે કે કમર્શિયલ જે વપરાશ કરવામાં આવી રહ્યો છે તેના પર કાપ મૂકવામાં આવે, તેનો ઇફેક્ટ એ થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે નાના ધંધાકીય વ્યાપારી હતા તેમને સૌથી મોટું નુકસાન જે છે તે થશે. એટલે રોજગારી પર બી ઇફેક્ટ જોવા મળશે અને સાથે સાથે નાના મોટા રેસ્ટોરન્ટ જે ઠેલો લગાવીને પોતાનું ગુજરાન જે છે તે ચલાવતા હતા તેમને પણ નુકસાન થશે. તો તેના વિશે બી સોચવાની એક જરૂરત છે. જો સરકારની સૌપ્રથમ પ્રાયોરિટી હતી કે દેશમાં અને કોઈ પણ એક સ્ટેટમાં જે લોકોના ઘરમાં જે ગેસ પહોંચી રહ્યો છે તે ગેસ જે છે તે ખતમ ન થઈ જાય, તેના માટે સરકારે એક નિર્ણય લીધો છે. પણ નિશ્ચિત
તौर પર જે હિસાબે છેલ્લા 48 કલાકની અંદર અગર હું વાત કરું તો પેટ્રોલિયમ મિનિસ્ટર સાથે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહ અને વિદેશ મંત્રી આ ચારે વચ્ચે જે 48 કલાકમાં 2 થી 3 વાર અલગ અલગ સમયે જે બેઠકો યોજાઈ છે તે બેઠક નિશ્ચિત તौर પર તે આ સંકટને દૂર કરવા માટેની જ છે અને તેના થકી આજે જે પ્રધાનમંત્રીનું એક સ્ટેટમેન્ટ બી જે જોવા મળ્યું છે તે દેખાવે છે કે પેનિક કરવાની જરૂર નથી. હાલાકી તમામ રાજનીતિક દળોએ પણ જે છે તે સમજવાની જરૂરત છે કે કોઈ પણ પ્રકારની રાજનીતિક બયાનબાજી આ મુદ્દા ઉપર કરવાથી અગર તે બચશે તો એક જે માહોલ દેશની અંદર જે પેનિક જે માહોલ જે એક ફેલાયો છે તે માહોલ પેનિક માહોલ જે છે તે ઘટવાનું શરૂ થશે અને ત્યારબાદ હકીકત જે છે તે સામે આવશે કે શું ખરેખર ગેસની પૂર્તિ જે છે તે ઘટવા પર આવી છે કે પછી પૂરતો સ્ટોક ભારત પાસે છે. જી બિલકુલ, એટલે અસેન્શિયલ કોમોડિટી એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે કારણ કે જે અવરોધ આવી રહ્યા છે એને પહોંચી વળવા માટે, પરંતુ અનેક સવાલો છે. અત્યારે સમસ્યા જે સર્જાય છે એની પાછળના કારણો શું છે, લોકો શું કહી રહ્યા છે, અલગ અલગ શહેરોમાંથી અમે આપને બતાવી રહ્યા છે. મારી સાથે નવસારીથી રાજન રાજપૂત જોડાયા છે, રાજકોટથી મયુર સોની અને સુરેન્દ્રનગરથી આપણી સાથે શાહરૂખ સિપાઈ જોડાયા છે. સૌથી પહેલા રાજન, આપની પાસે આવવું છે. નવસારીમાં લોકો હોય, હોટલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ઉદ્યોગપતિઓ હોય, ગેસના સંકટ પર એમનો પોતાનો શું અનુભવ છે, શું છે અત્યારે ગ્રાઉન્ડ સ્થિતિ? કૃષ્ણ, આમ તો ઉનાળાના શરૂઆતી સમયની અંદર જળ સંકટ તોડાતું હોય છે, પરંતુ આ 2026નો ઉનાળો કંઈક અલગ જ પરિસ્થિતિ લઈને આવ્યો છે અને તોડાઈ રહ્યું છે હાલ ગેસ સંકટ. ગેસ સંકટના કારણે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક ભારે અલગ જ પ્રકારની અછત ઊભી થઈ છે. ઘરેલું ગેસ સિલિન્ડરોના સપ્લાયમાં હજી સુધી કોઈ મોટી તકલીફો નથી જણાઈ રહી, પરંતુ કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જે લોકો ઉપયોગ કરી છે, ખાસ કરીને રેસ્ટોરન્ટ અને કેટરર્સના સંચાલકો જે છે એમને ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે સીધા જ એક રેસ્ટોરન્ટ અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિત્ર ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. જી રાકેશભાઈ, જણાવશો હાલની ગેસને લઈને શું પરિસ્થિતિ છે? ગેસના બોટલ એજન્ટે ફોન કર્યો છે કે ગેસની તકલીફ પડવાની છે 1-2 મહિના સુધી, તો તમે ગેસનું કંઈ સગવડ કરી લેશો એમ કીધું. તો ગેસ વગર તો રેસ્ટોરન્ટમાં જમવાનું બની શકે એમ છે જ નથી, અને લાકડા પર તો કરી શકે એમ નથી. લાકડા પર કરી શકે તો મજૂર લોકો બી નહીં આવે, કેમ કે આજુબાજુ પ્રદૂષણ થાય. એટલા માટે ગેસ ના મળે તો અમારે તો રેસ્ટોરન્ટ પર બંધ કરી દેવું પડે એવું લાગે છે, કારણ કે એજન્ટનો ફોન આવ્યો કે 1-2 મહિના સુધી આવું જ રહેશે એવું લાગે છે. તો પછી ગેસ વગર તો ચાલે એમ છે નથી, તો અમારે આ રેસ્ટોરન્ટ બંધ કરી દેવું પડે પછી તો એવું જ જણાવ્યું. બિલકુલ. અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારે કેટલો સપ્લાય તમારી પાસે ઉપલબ્ધ છે? અત્યારે તો હવે અમને ખાલી જાણવા કરા પહેલાં 10 બોટલ આપેલો, તો 10 બોટલ અમારે તો રોજના 5 બોટલ પતી જાય છે. હવે 5 કે 1-2 બોટલ હશે તેને કેટલે દિવસ ચલાવી શકશું? એ તો પૂરા જ થઈ જશે રોજ. તો બિલકુલ કૃષ્ણ, તો જે રીતે રેસ્ટોરન્ટ અને કેટરર્સ સંચાલક આપણી જોડે જોડાયા હતા તેમના જણાવવા મુજબ હાલ એમની પાસે જે સપ્લાય છે એ 1 કે 2 દિવસ ચાલે એટલો સપ્લાય છે, પરંતુ એ સપ્લાય પૂરો થયા પછી વધુ કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય એમને મળવાની શક્યતા ખૂબ જ નહીવત છે. એમ કહીએ તો સ્પષ્ટ રીતે ચાલી શકે કે હવે ગેસનો સપ્લાય, કમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય નવસારી જિલ્લામાં મળવાનો નથી, તે સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યું છે અને સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે રેસ્ટોરન્ટ અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો જે છે, એ સિવાય અન્ય ઉદ્યોગકારો છે જેને ગેસની અને ઈંધણની જે જરૂર પડે છે, એમના માટે અન્ય કોઈ વિકલ્પ હવે બાકી રહ્યો નથી. ત્યારે ગેસ સંકટ એક મોટું સ્વરૂપ ધારણ કરશે તેવું હાલ લાગી રહ્યું છે. કૃષ્ણા. બિલકુલ લાગી રહ્યું છે, કારણ કે લોકોએ પોતે અનુભવી રહ્યા છે જ્યારે એક જ દિવસમાં 5-5 ગેસની બોટલ, ગેસના સિલિન્ડર વપરાઈ જતા હોય અને એમની પાસે માત્ર 10 જ સિલિન્ડર ઉપલબ્ધ હોય, તો એ બાકી દિવસો કેટલા સુધી ચલાવશે, કેવી રીતે ચલાવશે, અનેક સવાલો છે. શાહરૂખ આપણી સાથે જોડાયા છે. શાહરૂખ, શું કહી રહ્યા છે લોકો આ સંકટ પર? જી જરૂર કે જે વિશ્વમાં હાલ જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે છે તેમાં મોટા પ્રમાણમાં જે ઓઇલ છે તે ભારતમાં આવતું હોય છે, જેના કારણે જે સુરેન્દ્રનગર જિલ્લાનું જે સિરામિક ઉદ્યોગ છે તેને પણ
અહીં અસર જોવા મળી રહી છે. સાથે જ જે જિલ્લામાં જે આવતો ગેસ જે કોમર્શિયલ ગેસ છે તેમાં પણ અસર પડી રહી છે. ખાસ કરીને આપણી સાથે સુરેન્દ્રનગરના જીઆઈડીસીના જે પ્રમુખ છે તે જોડાયા છે. જી હાલે આપણે ઈરાનની ઈરાક વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેમાં શું કહેશો કે આપણે જે કોમર્શિયલ ગેસ છે તેને કેવી અસર થઈ શકે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ જે આવેલી છે તે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર બહુ મોટી અસર પડેલ છે. ખાસ કરી ચોટીલા થાન બાજુ વધારે અસર પડેલ છે, પરંતુ ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગરના વઢવાણના ઇન્ડસ્ટ્રીઝને એટલી બધી અસર નથી થઈ, પરંતુ માર્કેટમાં એ લોકોને મંદીની અસર બહુ મોટી વર્તાઈ રહી છે. આથી ઘણા બધા યુનિટો આજે થાન અને ચોટીલામાં બંધ થવાની તૈયારીમાં છે અને ભવિષ્યમાં જો જાજો આ યુદ્ધ લાંબુ ચાલશે તો બહુ મોટી અછતો સર્જાશે અને આ સિરામિક ઉદ્યોગ કદાચ બંધ થઈ જશે અને એક વખત બંધ થશે તો એ લોકોને ચાલુ કરવું બહુ અઘરું પડી જશે. જેઓનું પણ કહેવું છે કે જે યુદ્ધ છે બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે મોરબી સિરામિક ઉદ્યોગ એ મોરબીનું હૃદય કહેવાય છે, પરંતુ અત્યારે એક બાદ એક ટપોટપ આ એકમો બંધ થવા લાગ્યા છે. મયુર આપણી સાથે જોડાયેલ છે ને જૂનાગઢથી આપણી સાથે કેતન ઓઝા પણ જોડાઈ ગયા છે. મયુર, પહેલા આપની પાસે આવવું છે કે રાજકોટમાં આ ગેસ સંકટને કારણે કેવી મુશ્કેલીઓ પડી રહી છે, લોકો શું કહી રહ્યા છે? બિલકુલ કૃષ્ણા, રાજકોટની અંદર ગેસ સંકટ સૌથી મોટું અત્યારે રૂપ ધારણ કરી રહ્યું છે, ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડર. હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ. નાની નાની રેસ્ટોરન્ટ હોય, ચાની કેટલી હોય કે ત્યાં કોમર્શિયલ સિલિન્ડરો છે તેનો મોટા પ્રમાણની અંદર ઉપયોગ થાય છે. અને હવે માત્ર એક જ દિવસનું આ જે સિલિન્ડર છે એ માત્ર એક જ દિવસનું સિલિન્ડર બચ્યું છે. અહીંયા નાની કેટલીના સંચાલક છે, તેમની સાથે વાત કરીએ. કાકા, કેટલો ગેસ બચ્યો છે ને હવે ક્યાં સુધી મળશે? બસ આપણી પાસે આ છેલ્લો બાટલો શુક્રવાર સુધી ચાલશે. પછી શું? પછી જોઈ મળે તો ઠીક છે, એને બંધ કરવું પડશે. તમારા જેવા અહીંયા લગભગ 10 જેટલા ધંધાર્થીઓ આવેલા છે, તમામના ધંધા બંધ થઈ જશે? આ ધંધા બંધ થઈ જશે. કૃષ્ણા, માત્ર એક જ જગ્યા છે કે જ્યાં 10 થી વધારે નાના મોટા ખાણીપીણીના ધંધા છે, 2 થી વધુ ચાની કેટલીઓ છે, ત્યાં માત્ર શુક્રવાર સુધીનો ગેસ બચ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરો છે એના ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે. શક્ય છે કે મોટા રેસ્ટોરન્ટો કે જેમને ગેસની પાઇપલાઇન દ્વારા ગેસ મળે છે તેની અંદર પણ કાપ આવી શકે છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરો છે તેના ઉપર અત્યારે અચોક્કસ રીતે કહી શકાય કે કાપ આવી ગયો છે. તેમની પાસે માત્ર 1 કે 2 દિવસ જેટલો જ ગેસ બચ્યો છે અને આના કારણે હવે જે ખાણીપીણીનો ઉદ્યોગ છે એ લગભગ શુક્રવાર પછી ધીરે ધીરે ઠપ થતો જોવા મળી શકે છે. જી બિલકુલ. એટલે આ ગમે તેટલા તમે વચનો આપો, ગમે તેટલા વાયદાઓ કરો, ગમે તેવા ઠાલા શબ્દો વાપરો, પણ જ્યારે લોકોની પાસે એ ગેસ છે જ નહીં, સિલિન્ડર્સ જ નથી, તો એમને ખબર છે કે એમના ઉદ્યોગો પર, એમના ધંધા પર કેવી અસર પડવાની છે, એમના રોજગાર પર શું અસર પડવાની છે. જૂનાગઢ આપણે જઈએ, કેતન ઓઝા આપણી સાથે છે. કેતન, જૂનાગઢમાં કેવી હાલત છે? ચોક્કસ કૃષ્ણા, કે જે રીતે જૂનાગઢની પણ પરિસ્થિતિ છે દિવસે દિવસે જે છે તે કપરી બની રહી છે. ખાસ કરીને રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેના માટે ખૂબ જ કપરો સમય આવી રહ્યો છે. આપ જોઈ શકો છો અત્યારે કે જે હું જે રેસ્ટોરન્ટમાં છું ત્યાં અત્યારના જે છે તે ખાલી ખમ દેખાઈ રહ્યું છે અને અત્યારના કોઈ પણ ગ્રાહક છે તે અત્યારે અહીં જોવા મળતા નથી. ખાસ કરીને રેસ્ટોરન્ટના સંચાલક આપણી સાથે, તેમની પાસે જાણશું ખાસ કરીને જે રીતે કેટલા સિલિન્ડરની જરૂર છે, શું કે છે તમે જ્યારે સિલિન્ડર નોંધાવો છો ત્યારે? રોજના મારે 2 સિલિન્ડર જોઈએ સ્પીડ ફૂડ પાર્સલમાં. આજે સિલિન્ડર અમને આપવામાં આવતા નથી. હવે આજે તો આ સ્પીડ ઢોસા છે મારું, આજ સાંજ સુધી જ છે, કાલથી ક્લોઝ કરવામાં આવશે. બીજું યુનિટ છે એ પણ 2 દિવસ ચાલે એટલો ગેસ અમારી પાસે છે. કોમર્શિયલ બાટલા ત્યાં મળતા નથી. તેવી રીતના બધી હાલાકી બહુ છે અત્યારે બિઝનેસમાં. તો તેવી રીતના શું કરવું બધું? તમે જ્યારે વિતરકને નોંધાવો છો ત્યારે શું કહેવામાં છે, કેટલા દિવસનું વેઇટિંગ કરવામાં આવે છે? એ લોકો એવી રીતના વાત કરે કે હમણાં તો ગાડી આવી જ નથી, મળશે જ નહીં હમણાં ગેસ 15-20 દિવસ સુધી. 20 દિવસ અમારે કેવી રીતના બિઝનેસ ચલાવે? એમ તમારી પાસે કેટલો સ્ટોક છે અત્યારે? અત્યારે 2 બાટલાનો સ્ટોક છે મોટા. તો ક્યારથી આ બંધ કરવાનું છે? આજે તો આ યુનિટ બંધ કરવાનું છે, કાલે જોઈએ 2 દિવસ સુધી ચાલશે ત્યાં સુધી જોઈએ, બાકી એ બી બંધ કરવું પડશે સ્પીડ પાર્સલ. તો જે રીતે કૃષ્ણા કહેવામાં છે કે જે ત્યાં બેસીને જમવા માટેનું જે યુનિટ છે તે બંધ કરી દેવાનું છે આજે સાંજથી જ, અને 2 દિવસનો જે ગેસ છે તેને લઈને જે પાર્સલ પણ છે તેની સુવિધા ચાલુ રાખવામાં આવશે. 2 દિવસ બાદ જે પાર્સલ પણ છે તેને પણ બંધ કરી દેવા માટેની તૈયારી છે તે સંચાલકો કરવામાં છે. આ એક જ રેસ્ટોરન્ટની પરિસ્થિતિ નથી, જૂનાગઢના આવા તો કંઈક જે રેસ્ટોરન્ટ છે ત્યાંના આ જ પરિસ્થિતિ છે. ખાસ કરીને બાટલાની અછતને કારણે, સિલિન્ડર ન હોવાને કારણે જે છે અત્યારના રેસ્ટોરન્ટ માલિકો છે તે બંધ કરવાની ફિરાકમાં છે. ખાસ કરીને જે રીતે નોંધાવવામાં આવે છે ત્યારે પણ વેઇટિંગ ખૂબ જ છે અને હજી સુધી સિલિન્ડરનો જથ્થો આવ્યો નથી તેવા જવાબો મળી રહ્યા છે. જી
અને નાના નાના એકમો, નાના નાના ઢાબા કે જ્યાં હજારો શ્રમિકો પોતાની જઠરાગ્નિ ઠારતા હોય છે, જ્યાંથી લોકોનું પેટ્યું રળતા હોય છે, રોજીરોટી રળતા હોય છે, એવા કેટલાય લોકોના ધંધાને અસર પડી રહી છે. કારણ કે પુરવઠો ઘટી ગયો છે. તેઓ સવાલ કરી રહ્યા છે કે આમને આમ ચાલશે તો અમે અમારા ધંધા કેવી રીતે ચલાવીશું. ભાવનગરથી આપણી સાથે મયુર દવે પણ જોડાયા છે. મયુર, ભાવનગરમાં કેવી સ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? ત્યાં પુરવઠો પૂરતો મળી રહ્યો છે કે કેમ? ક્રિષ્ના, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે તેને લઈને જે રાંધણ ગેસ છે તેની ઉપર અછત છે તે જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના શહેર અને જિલ્લાના જે રેસ્ટોરન્ટ અને હોટલના જે એસોસિએશનના પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે. સીધા આપણે એમને પૂછીશું કે ભાઈ જે રીતે અછત સર્જાવાની જે વાત ચાલી રહી છે તેને લઈને ભાવનગરમાં કેટલી રેસ્ટોરન્ટો આવેલી છે, કેટલી હોટલો આવી છે, શું સમસ્યા થઈ શકે છે? હાલમાં ભાવનગરમાં છે ને 200 થી 300 રેસ્ટોરન્ટ અને હોટલ ને બધી આવેલી છે. અને હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને ધ્યાને લઈને આપણે જો ચોક્કસ જણાવવું તો વસ્તુ એ છે કે અત્યારે અછત જેવો માહોલ થોડોક સર્જાતો હોય એવો અમને દેખાઈ રહ્યો છે. પણ હાલમાં કોઈ એવી અફડાતફડીનો માહોલ બન્યો એવું ભાવનગરમાં હજી થયું નથી. પ્લસ કે અગાઉ કોરોના કાળમાં પણ જ્યારે આવી અમારી હોટલ અને રેસ્ટોરન્ટની પરિસ્થિતિ આવી હતી ત્યારે તંત્ર દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો હતો. અને ત્યારે અમારા જે મૃતપાય ધંધા હતા એને તંત્ર દ્વારા અમે સાથે મળીને પાછા બધા ધંધા ઉભા કરી શક્યા. એટલે આ વખતે પણ જો એવી પરિસ્થિતિ સર્જાશે, કાલ સવારે બાટલાની કોમર્શિયલ બાટલામાં યુઝ હોય અને ઝાઝા ભાગના જે મોટા રેસ્ટોરન્ટો છે ત્યાં અત્યારે ગેસ પાઇપલાઇન આવી ગઈ છે. એટલે ત્યાંય પ્રશ્ન નથી આવતો કે કઈ રીતનું છે, કારણ કે ગેસ પાઇપલાઇન વાળાને હજી કોઈ એવી માહિતી નથી કે શોર્ટેજ. પણ ખાસ કરીને જ્યાં બાટલાનો ઉપયોગ થાય છે, કોમર્શિયલ બાટલાનો, ત્યાં અત્યારે થોડીક અછત હોય એવું જોવા મળી રહ્યું છે. પણ તંત્ર ઉપર, ભાવનગર તંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ આવશે તો એ અમને સાથ આપશે. અને અમારા બધા ધંધાને કેમ પાછા સજીવન કરવા એ એમનામાં આવડત છે, એમને અનુભવ છે. એટલે અમને કોઈ એ બધું ટેન્શન અત્યારે હાલમાં જણાતું નથી. ચોક્કસથી કૃષ્ણા, તો જે રીતે હોટલ અને રેસ્ટોરન્ટના જે પ્રમુખ છે તેમનું પણ એવું માનવું છે કે જે રીતે ભાવનગરમાં 200 થી વધુ જે હોટલો આવી છે તે હોટલોને સરકાર છે તે ક્યાંક ને ક્યાંક રૂપે મદદ કરશે. જી બિલકુલ, એટલે વિશ્વાસ પણ છે કે આવી જ્યારે ઘડી છે, આવો સમય છે ત્યારે સરકાર વહારે આવશે, એ કોઈક ને કોઈક ઉકેલ જરૂરથી કાઢશે. પણ ઉદ્યોગો એ શું કહી રહ્યા છે? ઔદ્યોગિક એકમ ઉપર કેવી અસર પડી છે? સચિન, જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર આપણી સાથે જોડાયેલા છે, અમારા સંવાદદાતા મનીષ પરમાર. મનીષ, શું કહી રહ્યા છે એ ડિરેક્ટર? કારણ કે પહેલેથી 50% કાપ મૂકી દેવાયો છે. ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધની અસર છે તે ભારતના ધંધા રોજગાર પર પડી છે. ખાસ કરીને વાત કરીએ તો એલપીજી ગેસ પર અછત સર્જાય છે, જેના કારણે આ સીધી અસર છે તે ભારતના ધંધા રોજગાર પર પડી છે. ત્યારે જે ભારતના ધંધા પર કઈ રીતના અસર અને સરકાર પાસે શું માંગ, કઈ રીતના તેમને નોટિફિકેશન સરકાર તરફથી આપવામાં આવ્યું છે? સાહેબ, કઈ રીતના નોટિફિકેશન સરકાર તરફથી આપવામાં આવ્યું છે અને આની અસર કઈ રીતના જોઈ રહ્યા છો ધંધા પર? એલપીજી ગેસને કોમર્શિયલ બોટલ છે એની ઉપર છેલ્લા 3 દિવસથી આ બેન્ડ આપવામાં આવ્યો છે કે કોમર્શિયલ બોટલ કોઈ ઇન્ડસ્ટ્રીઝને આપવાની નહીં. સુરતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની અંદર એમએસએમઈ સેક્ટર એટલે નાના વ્યુઅર્સ એને કોમર્શિયલ બોટલની બહુ જરૂર પડે છે. એનું મુખ્ય કારણ છે કે જે યાનના રોલા હોય એને હીટ આપવી પડે, જરીને હીટ આપવી પડે, પછી કપડું હોય એને હીટિંગ કરાવવું પડે. એમાં કોમર્શિયલ એક્ટિવિટીની બોટલોનો બહોળો વપરાશ છે. છેલ્લા 2 દિવસથી એ બોટલો બંધ કરવામાં આવી છે. અમને એવું લાગી રહ્યું છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો અમારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને આ કોમર્શિયલ બોટલને હિસાબે અમારી ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવી પડશે. સાહેબ, તો કઈ રીતના સરકાર પાસે માંગ કરવામાં આવશે જેથી કરીને વધારે અસર ટેક્સટાઇલ ઉદ્યોગને નહીં પડે? સરકારને અમે એવું કહીએ છીએ કે અમને 50%નો કાપ આપો, 75%નો કાપ આપો, થોડી આપો, જેથી કરીને અમે અમારી ઇન્ડસ્ટ્રી ચલાવી શકીએ. બીજું ખાસ અમે એમએસએમઈ સેક્ટરની અંદર આવીએ છીએ. અમારી બેંકની લોનો બહુ મોટીઓ છે. બેંકની લોનો ભરવા માટે ઇન્ડસ્ટ્રી એકદમ ઠપ થશે તો અમારા બેંકના ઇન્સ્ટોલમેન્ટ અમારા ભરાઈ નહીં શકે. જો ઇન્સ્ટોલમેન્ટ અમારા નહીં ભરાય એને હિસાબે અમારા એકાઉન્ટની અંદર અમારા સિબિલ સ્કોર ખરાબ થવાની અમને પૂરેપૂરી શક્યતા દેખાઈ આવેલી છે. સરકાર પાસે શું માંગ કરશો તમે? સરકાર પાસે અમે એવી માંગ કરી છે કે પુરવઠો જલ્દી ચાલુ થાય અને ઇન્ડસ્ટ્રી મુવમેન્ટમાં રહીએ એવી અમારી માંગ છે. અત્યારે અમને 75% કોમર્શિયલ ગેસ આપો, ધીરે ધીરે 50%, તો અમે 1-2 રજા મૂકીએ, 3-4 રજા મૂકીએ. પણ
આ જ પોઝિશન રહે તો 8 દિવસ 10 દિવસની અંદર અમારી ઇન્ડસ્ટ્રીને સાવ બંધ કરવાનો વારો આવશે. તો અત્યારે સરકારે શું નોટિફિકેશન બહાર પાડ્યું છે, શું કીધું છે આપને? અત્યારે અમે ગેસ એજન્સીને ફોન કરીએ, ગેસ એજન્સી અમને એવું કીધું છે કે બિલકુલ, કોઈ બિલકુલ. કોમર્શિયલ બોટલ જી કોઈ મનીષ, ઇન્ડસ્ટ્રીને આપવા. જી બિલકુલ. એટલે બધી જ જગ્યાએ તકલીફ છે, ઔદ્યોગિક એકમોને પણ તકલીફ પડી રહી છે. અમરેલીથી સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, અમરેલીના લોકો શું કહી રહ્યા છે ત્યારે આ ગેસના પુરવઠા પર, કારણ કે માંગ સતત વધી રહી છે અને પુરવઠો બાધિત થયો છે? આપણે વાત કરવામાં આવે તો જે યુદ્ધની અસર ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ પડી રહી છે. અમરેલી જિલ્લાના જે રેસ્ટોરન્ટના વેપારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. તમે સિલિન્ડર ઉપર જ તમારું રેસ્ટોરન્ટ ચાલે છે, શું કહેશો, કેવી અછત છે? બહુ જ અછત છે. અમરેલી જિલ્લામાંથી બોલું છું. અવકાશ પાઉંભાજી મારી શોપ છે. અત્યારે સિલિન્ડરની બહુ જ અછત છે. અત્યારે શું કરવું અમારે એ કઈ તકલીફ છે એ ખ્યાલ આવતો નથી. કેટલા લોકો કામ કરે છે? 15 માણસો કામ કરે છે. હા, તો હવે જે સિલિન્ડર નહીં મળે તો શું કરશો? હવે રેસ્ટોરન્ટ બંધ કરવાની રહી. પછી એટલા બધા માણસો બધા એને બેરોજગાર થાય કારણ બધી બહુ તકલીફ ઊભી થશે. હા, આપણી સાથે ગેસ એજન્સીના જે માલિક છે તે છે. ગેસ સિલિન્ડર કોમર્શિયલ તે કેટલા દિવસથી નથી આવ્યા? 5 દિવસથી સિલિન્ડર બંધ છે. કંપનીમાંથી પેક છે અને કંપની એવું કીધું છે કે આપણી પાસે સિલિન્ડર અત્યારે છે જ નહીં અને કસ્ટમર જે બે માંગે તો 4-5 બોટલ પડી હોય તો એમાંથી એક જ આપે. સાવ કંપનીમાં બિલકુલ. એટલે ઘણી બધી મુશ્કેલીઓ છે. લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે કોઈક તો ઉકેલ આવશે.